નમસ્કાર મિત્રો, ધોરણ 12 પ્રકરણ 12 બાયોટેકનોલોજી એન્ડ ઇટ્સ એપ્લિકેશન એટલે કે જૈવ તકનીકી અને તેના પ્રયોજનમાં હું સંજય સિદ્ધપરા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ લેક્ચરની અંદર આપણે ખાસ કરીને જે બાયોટેકનોલોજી જે છે જૈવ તકનીકી એનો અલગ અલગ ફિલ્ડમાં અભ્યાસ કઈ રીતે થાય છે તેના વિશેનો અભ્યાસ આપણે કરવાના છે. સામાન્ય રીતે આવું જૈવ તકનીકી વિજ્ઞાન એટલે કે બાયોટેકનોલોજી એ ખેતીવાડીમાં અને મેડિકલ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે તેનું ખૂબ સારું એવું પ્રદાન રહેલું છે. તો એ ત્રણ ફિલ્ડ પૈકી સર્વપ્રથમ આપણે ખેતીવાડીમાં તેમનું શું પ્રદાન છે તેને આપણે જોઈએ. એટલે કે જૈવ તકનીકીનું કૃષિ ક્ષેત્રે જે પ્રયોજન છે, ઉપયોગ છે, એ કેવી રીતે થાય છે. મિત્રો, આપણને ખ્યાલ છે કે ભાઈ જ્યારે આપણે ખોરાકનું ઉત્પાદન વધારવું હોય તો ખોરાકનું ઉત્પાદન વધારવા માટે આપણી પાસે ત્રણ વિકલ્પ છે કે જેનાથી ખોરાકનું ઉત્પાદન વધી શકે છે. એક, કૃષિ રસાયણ આધારિત કૃષિ સંવર્ધન, બીજું કાર્બનિક કૃષિ સંવર્ધન અને ત્રીજું જનીન ઇજનેરી પાક આધારિત સંવર્ધન. તો આ જે ત્રણ પ્રકારના જે સંવર્ધન જે છે એમાં આપણે જો પહેલા વાત કરીએ કે ભાઈ કૃષિ રસાયણ આધારિત કૃષિ સંવર્ધન મતલબ કે ખેતીવાડીમાં વિવિધ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરવો કે જેમાં વિવિધ પ્રકારના રાસાયણિક ખાતરો છે તેમનો ઉપયોગ કરીશું તો એના આધારે પાકમાં વધારો થાય છે, પરંતુ તેનાથી જમીન પ્રદૂષિત થવાની શક્યતાઓ છે તે વધારે રહેલી છે. ત્યારબાદ બીજું છે કાર્બનિક કૃષિ સંવર્ધન, મતલબ કે સંપૂર્ણપણે ઓર્ગેનિક ખેતી. પરંતુ આ ઓર્ગેનિક ખેતીના ફાયદા કરતા નુકસાનની જો વાત કરવામાં આવે તો એ ખૂબ જ મોંઘી પડે છે, બધાને એ પોસાય તેવી નથી હોતું, તેમજ તેનું ઉત્પાદન છે તે પ્રમાણમાં ઓછું થતું હોય છે. ત્યારે ત્રીજું જે છે એ છે જનીન ઇજનેરી પાક આધારિત કૃષિ સંવર્ધન કે જેમાં ખાસ કરીને હાઈ yielding વેરાયટી મતલબ કે વધુ પ્રમાણમાં જે આપણને ઉત્પાદન આપે છે આવી હાઈ yielding વેરાયટી વાળા જે સીડ જે છે એનો ઉપયોગ કરી અને ખેતીવાડી કરવી, જેથી કરીને ખેતીમાં પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થતું હોય છે. બરાબર. તો ખાસ કરીને આપણે વાત કરીએ કે ભાઈ ગ્રીન રિવોલ્યુશન એટલે કે હરિયાળી ક્રાંતિ. હરિયાળી ક્રાંતિના કારણે ઘણા બધા ફાયદા થયા છે. આપણું જે શરૂઆતનું ઉત્પાદન હતું તેના કરતા તે ઉત્પાદન 3 ગણું વધી ગયું છે. પરંતુ આ ઉત્પાદન જેટલું વધે છે એની સરખામણીમાં જે માનવ વસ્તી જે છે એ કૂદકે ને ભૂસકે વધી રહી છે. તો જેટલું ખેતીવાડીનું ઉત્પાદન વધે છે એની સરખામણીમાં માનવ વસ્તી છે તે વધારે વધતી જાય છે. આથી જે ઉત્પાદન વધે છે એ આ માનવ વસ્તી માટે ખોરાક પૂરો કરી શકે એમ નથી. હવે જ્યારે માનવ વસ્તી વધે છે તો આનાથી ફરી પછી ખેતી લાયક જમીન છે એમાં ઘટાડો પણ થશે, કારણ કે એ લોકો માટે જરૂરી મકાન ને એ બધું બનાવવામાં, રોડ રસ્તા બનાવવામાં વધારે ને વધારે ખેતી લાયક જમીન છે તેનો ઉપયોગ થતો જાય છે. તો આમ દિવસે ને દિવસે પાક ઉગાડવા માટેની જગ્યામાં ઘટાડો થતો જાય છે અને એને વાપરનાર, ઉપયોગ કરનારની સંખ્યામાં વધારો થતો જતો હોય છે. તો આથી આ પાકની જરૂરિયાત વધે છે જે આપણે સરળતાથી પૂરી કરી શકતા નથી. તો એમને પૂરી કરવા માટે ખાસ કરીને આપણે સુધારેલી પાકની જાતોનો ઉપયોગ એ સૌથી બેસ્ટ છે કે જેથી કરીને ઓછી જમીનમાં વધારેમાં વધારે ઉત્પાદન લઈ શકાય છે. બરાબર. પરંતુ આના માટે આપણે ખાસ કરીને વિવિધ પ્રકારના રસાયણોનો ઉપયોગ કરતા હોય, જેમાં ખાસ કરીને વિવિધ પ્રકારના રાસાયણિક ખાતરો છે, તેમજ પેસ્ટિસાઇડ, ફંગીસાઇડ્સ, ઇન્સેક્ટિસાઇડ્સ જેવા વિવિધ પ્રકારના આવા જંતુનાશક દવાઓ છે એનો ઉપયોગ કરીએ તો એનાથી નો ડાઉટ ઉત્પાદન વધે છે, પરંતુ એ ઉત્પાદનની સાથે સાથે એક તો જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થતો જાય છે. બીજું, જેમ જેમ તેના આવા રસાયણોનો વધારે વપરાશ થતો જાય છે તેમ તેમ એ રસાયણો છે તેની કિંમત દિવસે ને દિવસે વધતી જતી હોય છે. આથી આવા રસાયણો છે તે ખૂબ જ મોંઘા પડે છે. તો આમ ખેતીવાડી આવા કૃષિ રસાયણોના આધારે ખૂબ મોંઘી થતી જતી હોય છે. અને ખાસ કરીને
આધુનિક સંકરણથી પણ જાતિઓનું વધુ ઉત્પાદન શક્ય બન્યું નથી. તો આપણે જે સંકરણની પદ્ધતિઓ જે આપણે રેગ્યુલર અપનાવીએ છીએ તેનાથી પણ એટલું બધું ઉત્પાદન નથી વધ્યું. તો અંતે એક રસ્તો આપણી પાસે છે, એ છે જીનેટિક એન્જિનિયરિંગ એટલે કે જનીન ઇજનેરી વિદ્યા. કે આ જનીન ઇજનેરી વિદ્યાની મદદથી આપણે ખેતરમાંથી વધુમાં વધુ ઉત્પાદન મેળવવું. તો કે ભાઈ શું કોઈ એવો રસ્તો છે કે જેમાં ખાતરો કે રસાયણોનો ખૂબ જ ઓછામાં ઓછો ઉપયોગ થાય, સાથે સાથે પર્યાવરણનું નુકસાન પણ ઘટે અને મુખ્ય બાબત એ છે કે આપણે જોઈએ એ પદાર્થની ઉત્પાદનમાં વધારો થાય. તો આ બધાનો એકમાત્ર ઉપાય છે એ છે જીનેટિક મોડિફાઈડ ક્રોપ એટલે કે જનીન પરિવર્તિત પાક, કે જે ઓછા ખર્ચમાં ઓછા ખાતરો કે રસાયણનો ઉપયોગ કરી પર્યાવરણનું નુકસાન અટકાવી અને સારું ઉત્પાદન છે તે આપી શકે છે. તો સર્વપ્રથમ આપણે એ જોઈએ કે આ જનીન પરિવર્તિત પાક એટલે શું. તો જનીન પરિવર્તિત પાક જેને જીનેટિક મોડિફાઈડ ક્રોપ્સ જીએમસી જેનેટિક મોડિફાઈડ ક્રોપ્સ અથવા તો જીએમ ક્રોપ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા નામ જ કહે છે કે એવા પાક કે જેના જનીનોમાં પરિવર્તન કરવામાં આવે, બરાબર, કે જેનું જે મુખ્ય જનીન જે છે તો એ જનીન પરિવર્તિત કરી અને જે નવો પાક બનાવવામાં આવે છે આવા પાકને જનીન પરિવર્તિત પાક અથવા તો જનીન પરિવર્તિત વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આવા પાકથી મુખ્યત્વે આપણને જે લાભ થાય છે એક એ થાય છે કે આપણે કોઈ પણ ઈચ્છિત જનીન જે છે એ જનીનનો આપણે જે તે પાકમાં દાખલ કરી શકીએ છીએ અને જરૂરી એવું ઉત્પાદન વધારી શકીએ છીએ. એ સિવાય ખાસ કરીને આવા પાકના જનીન દ્રવ્યમાં રૂપાંતરિત જનીન દાખલ કરવાના કારણે તેના જનીન પ્રકારનું આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. આ જનીન પ્રકારનું નિયંત્રણ કરવું એટલે કે આપણી ઈચ્છા હોય તે મુજબનો પાક બનાવવો, બરાબર. જેવી રીતે આપણે રસોઈ છે એ રસોઈઓ ઈચ્છે તેવી રસોઈ બને છે, એમ જે ઉત્પાદક ધારે છે કે મારો પાક છે એનાથી આ ફાયદો થવો જોઈએ એ પ્રકારનો પાક બનાવી શકાય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ ભાઈ આપણું લોહી ગંઠાવાની પ્રક્રિયા છે તેમાં આ હિરુડિન એ મહત્વનું છે કે આ હિરુડિન છે એ રુધિર ગંઠાવાની પ્રક્રિયાને અટકાવે છે, બરાબર, કે રુધિરને ગાંઠી જવા દેતું નથી. તો વૈજ્ઞાનિકોએ શું કર્યું કે ભાઈ આવો હિરુડિન જે છે એ રસાયણ પેદા કરશે એવું જનીન મેળવ્યું અને એ હિરુડિનનું જનીન જે છે તેમને બ્રાસિકા નેપસ નામની એક વનસ્પતિ છે રાઈના વર્ગની, તો એમાં દાખલ કરવામાં આવ્યું. હવે આ બ્રાસિકાની અંદર એ જનીન દાખલ કર્યું એટલે આપ જોઈ શકો છો અહીંયા આ બ્રાસિકાના જે આ દાણા જે છે સીડ એમની અંદર એ જનીન હોવાના કારણે એ રસાયણ છે આ સીડમાં પેદા થવા મળ્યું. આમ એના બીજમાં આવું હિરુડિન જમા થાય છે અને આ બીજનો સીધો જ ઉપયોગ આપણે શુદ્ધ દવા તરીકે કરી શકીએ છીએ. તો આથી જેને લોહી ગંઠાવાના પ્રોબ્લેમ આવતા હોય તો એને આ દવા છે તે અસરકારક રહે છે, તો એને આપણે પાક તરીકે ખોરાક તરીકે ખાઈ શકીએ છીએ, સાથે સાથે સારવાર પણ કરી શકીએ છીએ. આવી જ મિત્રો એક બીજી ઉદાહરણ છે કે ટમેટા. તો ટમેટાની એક પાર્જનેનિક ફ્લેવર સેવર જાતિ જે છે, પાર્જનેનિક મતલબ કે પોતાનું ન હોય તેવું અન્યનું જનીન લીધેલી વનસ્પતિ અને પાર્જનેનિક વનસ્પતિ કહેવાય. તો એમાં આ ટમેટાની ફ્લેવર સેવર નામની એક જાતિ છે. આ ફ્લેવર સેવર જાતિ એમાં પેક્ટિન નામના ઘટકનો નાશ કરનાર ઉત્સેચક પોલીગેલેક્ટોરોનેજ ઉત્સેચક છે તેમાં આવેલો છે, બરાબર છે. તો આ પોલીગેલેક્ટોરોનેજ ઉત્સેચક એ શું કરશે તો કે ભાઈ એના કારણે આ ટમેટાની જાતિ છે તે લાંબો સમય સુધી તાજી રહે છે. મતલબ કે આ જે ટમેટા તમે હાર્વેસ્ટ કર્યા છે તો એ ટમેટાને 3-4 દિવસ પછી માર્કેટિંગમાં સેલ કરશો તો પણ એ ટમેટા બગડી નહીં જાય અને તમને એનો લાંબો સમય સુધી ઉપયોગ કરી શકશો. એ ટમેટાનો સ્વાદ જળવાઈ રહેશે અને સારું ઉત્પાદન પ્રાપ્ત થશે. તો આમ આવા જનીન પરિવર્તિત પાકથી આપણને આવા બધા લાભ છે તે થતા હોય છે. આવા જનીન પરિવર્તિત સજીવો છે એ આપણને અન્ય ઘણી બધી રીતે પણ ઉપયોગી થઈ શકે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે ભાઈ અમુક પાક એવા છે કે જે ઠંડીની ઋતુમાં ઓછા થાય કે ઝાકળની ઋતુમાં ઓછા થાય. આપણે વાત કરીએ જીરું, તો જીરું જે છે એમાં જો ઝાકળ આવે, જીરુંનો પાક હોય
એ આપણે ઉગ્યો હોય અને જો ઝાકળ આવે તો જીરુમાં એક ફૂગનો એક રોગ જેને આપણે કાળિયો રોગ કે પીળિયો રોગ કહીએ છીએ, એમાં જીરું કાળું અથવા તો પીળું પડી જતું હોય છે. તો આવા ઠંડી છે, આ ઉપરાંત ક્યારેક ઓછું વરસાદ પડે છે, દુષ્કાળની પરિસ્થિતિ હોય, ક્યારેક ક્ષારવાળો વિસ્તાર વધારે હોય કે ગરમી વધારે હોય, આવા વિસ્તારની અંદર આવા જે ઘટકો છે જેને આપણે અજૈવિક ઘટકો કહીએ છીએ, એના આવા તણાવવાળા વિસ્તારમાં આપણે વધુમાં વધુ ક્ષમતા ધરાવતા પાક છે તેનું ઉત્પાદન કરી શકીએ છીએ, એવા પાક બનાવી શકીએ છીએ. તો એ ઓછા તાપમાન, ઓછા વરસાદ પાણીમાં કે વધારે ગરમી સહન કરી શકે તેવા વિસ્તારમાં, વધારે ઠંડી સહન કરી શકે તેવા વિસ્તારમાં એ પાક સરળતાથી ઉગી નીકળે અને આપણને જરૂરી છે એટલા પ્રમાણમાં ઉત્પાદન મળી રહે. ત્યારબાદ બીજું છે રસાયણ આધારિત જંતુનાશકનો આધાર ઘટાડવો. હવે આપણે ખાસ કરીને વાત કરીએ કે ભાઈ કપાસ છે તો કપાસમાં ઈયળો આવી જતી હોય છે, તો એ ઈયળોને પછી નાશ કરવા માટે આપણે જંતુનાશક દવાઓ વાપરતા હોઈએ છીએ. એની જગ્યાએ એવા જનીન પરિવર્તિત પાક બનાવવામાં આવે કે જેમની અંદર આ જે કપાસ જે છે એ ઈયળોને નાશ કરનાર રસાયણ એના પર્ણમાંથી જ પેદા થાય, કે જેથી કરીને જ્યારે એ ઈયળો એ કપાસના પર્ણને ખાશે તો ઈયળો મૃત્યુ પામશે, નાશ પામશે. આથી કરીને આપણું બંને કામ થયું, આપણે દવા પણ નહીં છાંટવી પડે અને એ ઈયળોની સામે રક્ષણ મળી જતો હોય છે. ત્યારબાદ ત્રીજું છે લણણી બાદ બગાડ ઘટાડવામાં મદદ કરે. ખાસ કરીને આપણે વાત કરીએ કે ભાઈ પાક જ્યારે પાકી જતો હોય એને આપણે કાપીએ છીએ, પછી એને તરત જ માર્કેટમાં સેલ કરી દેવો પડે છે. પરંતુ મોટે ભાગે આવું આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે કોઈ પણ પાક હોય એનું જ્યારે ઉત્પાદન આવે છે એ સમયે તેનો માર્કેટમાં ભાવ જ નથી હોતો, ખૂબ એટલે ખૂબ એ માર્કેટમાં સસ્તું હોય છે, પણ એ જ વસ્તુ ત્યારબાદ ખૂબ મોંઘી પડે. દાખલા તરીકે આપણે ઓનિયન, ડુંગળીની વાત કરીએ તો ડુંગળી જે છે એ જ્યારે પાકે છે ત્યારે લગભગ એ ₹2 કિલો, ₹3 કિલો આવી ભાવે જતી હોય છે. એ જ ઓનિયન ચોમાસાની અંદર ₹70, ₹80 કિલો છે તે વેચાતી હોય છે. તો મિત્રો આપ જોઈ શકો છો કે કેટલું બધું ભાવમાં ડિફરન્સ હોય છે. તો કંઈક એવા પાક બનાવવા કે જેને આપણે હાર્વેસ્ટ કરી દઈએ પછી એ લાંબો સમય સુધી સારા રહે, એ બગડી ન જાય, આથી યોગ્ય ભાવ મળે ત્યારે તેને આપણે સેલ કરી શકીએ, વેચી શકીએ. આ ઉપરાંત વનસ્પતિ દ્વારા ક્ષારનો સક્ષમપૂર્વક ઉપયોગની ક્ષમતામાં વધારો કરવો, મતલબ કે સોલ્ટ રેઝિસ્ટન્સ. ખાસ કરીને ક્ષારવાળી જે જમીન હોય છે એ ક્ષારવાળી જમીનમાં સરળતાથી કોઈ પાક ઉગી શકતો નથી, કારણ કે ક્ષારના કારણે તેમના મૂળ છે તેને પૂરતા પ્રમાણમાં જે જરૂરી ઘટકો હશે તે નહીં મળે અને તકલીફ પેદા થતી હોય છે. પરંતુ એવા જેનેટિક મોડિફાઈડ ક્રોપ બનાવવામાં આવે કે જે આ ક્ષારવાળા વિસ્તારમાં પણ સરળતાથી પોતાનું જીવન જીવી શકે છે. આવી રીતે કેટલાક ઘટકો એવું પણ બનાવી શકાય કે જે ઓછું ખાઈએ ને વધારે એમાંથી આપણને જરૂરી પોષક દ્રવ્ય પ્રાપ્ત થાય. દાખલા તરીકે વિટામિન એ થી ભરપૂર ચોખા, બરાબર? તો ગોલ્ડન રાઈસ આપ અહીં જોઈ શકો છો કે આ ગોલ્ડન રાઈસ, તો એ ગોલ્ડન રાઈસ સ્પેશિયલી આ વિટામિન એ થી ભરપૂર માત્રામાં મળી રહે એ માટે બનાવવામાં આવેલા ચોખા છે. તો આમ આવા જીનેટિક મોડિફાઈડ દ્વારા એવા અલગ અલગ વનસ્પતિઓ બનાવવામાં આવી છે કે જે વનસ્પતિથી આપણને જરૂરી પોષક દ્રવ્યો સરળતાથી પ્રાપ્ત થાય, આપણે તે પાકની લણણી લઈએ પછી તેનો બગાડ ઘટાડો ઓછો થાય, અથવા તો ઓછા પ્રમાણમાં જંતુનાશકોનો ઉપયોગ કરવો પડે, કે ખૂબ જ પ્રકારની એવી ઠંડી, ગરમી, દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય તો તેની સામે આપણે લડી શકીએ. આ સિવાય આવા પાક જે છે એ ઉદ્યોગોમાં ખાસ કરીને સ્ટાર્ચ તેમજ ઈંધણ ફાર્મા બનાવવા માટે એ મહત્વના સ્ત્રોત પૂરા પાડી શકતા હોય છે. બરાબર? તો મિત્રો આપણે આવા અલગ અલગ જગ્યાએ આવા જીનેટિક પરિવર્તન અથવા તો જનીન પરિવર્તિત પાક છે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે ખાસ કરીને આવો જ એક જનીન પરિવર્તિત પાક એટલે કે બીટી કપાસ. બરાબર? આ બીટી કપાસ જે છે જેને આપણે બેસિલસ થુરેન્જીસ નામના એક બેક્ટેરિયા છે, બરાબર? તો એ બેસિલસ નો બી અને થુરેન્જીસ નો ટી, આની પરથી એ નામ પડ્યું છે બીટી. બરાબર? તો આ બેસિલસ થુરેન્જીસ નામના જે સૂક્ષ્મજીવ છે તે એક એવું પ્રોટીન ઉત્પન્ન કરે છે
જે ખાસ કરીને જે આ કપાસના જે ફળ જે છે તેને આપણે કોટન બોલ કહીએ છીએ. આ કપાસના ફળની અંદર જે કીટકો એમને છિદ્ર પાડે, આપણે જોઈ શકો છો કે આ કપાસના ફળની અંદર આ જે છિદ્ર પાડે છે અને તે પાકનો નાશ કરે છે, એવા આ કીટક કે જે લેપિડોપ્ટેરિયન્સ કે જેને કપાસના કે તમાકુના બોલવર્મ્સ તરીકે ઓળખવામાં આવે છે, આવા કીટકો જે છે એનો નાશ કરવામાં આ બેસિલસ thuringiensis બેક્ટેરિયા એ મહત્વનો ફાળો ભજવતા હોય છે. એ કેવી રીતે કરે છે? તો કે ભાઈ બેસિલસ thuringiensis નામના બેક્ટેરિયા એ ચોક્કસ પ્રકારના પ્રોટીન સ્ફટિકમય પદાર્થો છે એ ચોક્કસ તબક્કા દરમિયાન ઉત્પન્ન કરે છે. કોણ? આ બેસિલસ thuringiensis બેક્ટેરિયા. બરાબર. શું પેદા કરે છે? તો કે એ પ્રોટીન સ્ફટિકો છે તે પેદા કરે છે. હવે એ પ્રોટીન સ્ફટિકો કેવા હોય? તો કે આ પ્રોટીન સ્ફટિકો જે છે એ ઝેરી કીટનાશક પ્રોટીન ધરાવતા હોય છે. બરાબર. હવે આ જે કીટનાશક પ્રોટીન જે છે એ નિષ્ક્રિય સ્વરૂપમાં હોય. બરાબર. હવે નિષ્ક્રિય સ્વરૂપમાં હોય એટલે રસાયણ છે, પણ આ કેવું છે? ઓલી ગોળી જેવું છે. ગોળી જે છે એ જ્યાં સુધી પેકિંગ અવસ્થામાં છે ત્યાં સુધી આપણે નુકસાન નથી કરતું, પણ એ ગોળી જ્યારે બંદૂકમાં લોડ થાય અને બંદૂકમાંથી છૂટે તો જ મનુષ્યનો નાશ કરી શકે છે. એમ આ કોઈ પણ જે આવા ઘટકો છે, ઝેરી પ્રોટીન છે, નિષ્ક્રિય સ્વરૂપમાં હોય ત્યાં સુધી સજીવને નુકસાન કરશે નહીં, પણ જેવું એ સક્રિય સ્વરૂપમાં આવશે ત્યારે તે પોતાનું કાર્ય દર્શાવે છે. બરાબર. તો આ ઝેરી પ્રોટીન જ્યારે તે કીટકોના શરીરમાં જાય અને એ કીટકોના શરીરમાં જાય ત્યારે કીટકોના આંતરમાર્ગમાં આવી બેઝિક પીએચ હોય છે. એ બેઝિક પીએચ ના કારણે તે સક્રિય સ્વરૂપમાં ફેરવાય છે. બરાબર. તો બેસિલસ thuringiensis બેક્ટેરિયા ચોક્કસ પ્રકારના એ ઝેરી પ્રોટીન પેદા કરે છે. આ ઝેરી પ્રોટીન નિષ્ક્રિય હોય, પરંતુ એ નિષ્ક્રિય પ્રોટીન જ્યારે આવા કીટકોના શરીરમાં જાય, કીટકોનું આંતરમાર્ગ જે બેઝિક પીએચ ધરાવે છે એના સંપર્કમાં ઝેરી પ્રોટીન આવે ત્યારે એ ઝેરી પ્રોટીન જે છે તે નિષ્ક્રિયમાંથી સક્રિય સ્વરૂપ ધારણ કરે છે. બરાબર. તો આ જે ક્રિસ્ટલ જે પ્રોટીન જે છે દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવાય, ઝેરી થાય છે અને એ સક્રિય ઝેર એ પ્રાણીઓના કીટકોના મધ્યાંતરની સપાટી પર આવેલા અધિચ્છદીય કોષો સાથે જોડાઈ જાય છે અને અધિચ્છદીય કોષોમાં છિદ્ર ઉત્પન્ન કરે છે. આ છિદ્રના કારણે એ કોષ નાશ પામે અને એના કારણે કીટકો છે તેમનું મૃત્યુ થઈ જતું હોય છે. બરાબર. તો આ ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે બીટી કપાસ બનાવેલો છે. તો શું કર્યું એમાં? તો કે ભાઈ જમીનમાં રહેલા જે આ બેસિલસ thuringiensis બેક્ટેરિયા હતા એ આવા સ્ફટિકમય પ્રોટીન પેદા કરતા હતા. આ પ્રોટીન જે છે એ કેટલાક કીટકના ડીંભ માટે ઝેરી છે. હવે એ જે પ્રોટીન પેદા કરતા ને એ પ્રોટીનનું નામ છે ક્રાય પ્રોટીન. બરાબર. તો એ ક્રાય પ્રોટીન એ ચોક્કસ સજીવોને જ એ નુકસાનકારક હોય છે, બાકીનાને નુકસાનકારક હોતા નથી. આમાં ક્રાય પ્રોટીન પેદા કરતું જે જનીન છે તેને કહેવાય ક્રાય જનીન. એટલે શું કર્યું? તો કે એ બેસિલસ thuringiensis બેક્ટેરિયામાંથી આવું ક્રાય જનીન જે છે તે લઈ લીધું અને એ ક્રાય જનીનને કપાસની સાથે મિશ્ર કર્યું, કપાસના જનીન સાથે. પછી એ કપાસને જ્યારે ઉગાડવામાં આવ્યો ત્યારે એ કપાસના પર્ણમાં પેલું ક્રાય પ્રોટીન વાળું જનીન હોવાથી ક્રાય પ્રોટીન પેદા થયું, પરંતુ એ નિષ્ક્રિય છે. હવે એ કપાસનું પર્ણ માનો કે બકરી, ગાય, ભેંસ એ કોઈ ખાશે, પરંતુ તેમના આંતરડાની અંદર એસિડિક માધ્યમ છે, તો તેમાં એ સક્રિય થવાની કોઈ શક્યતાઓ નથી. પરંતુ જો આ કોટન બોલવોર્મ લેપિડોપ્ટેરન્સ ફેમિલીના જે કીટકો છે એ જ્યારે એને ખાય છે ત્યારે એમાં રહેલું જે નિષ્ક્રિય ઝેરી તત્વ જે છે ક્રાય પ્રોટીન એ દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવાશે અને એ દ્રાવ્ય સ્વરૂપ ઝેરી હોવાના કારણે આ કીટકોના અધિચ્છદીય કોષો જે છે તેમાં છિદ્ર પેદા કરે છે અને એના કારણે આ કીટક મૃત્યુ પામશે. આથી આપણે દવાનો પણ ઉપયોગ નહીં કરવો પડે અને કીટકોની સામે રક્ષણ પ્રાપ્ત થતું હોય છે. બરાબર. તો સામાન્ય રીતે આવા ક્રાય પ્રોટીન જે છે તે પૈકી એક ક્રાય 1 એસી જનીન. બરાબર. તો આ ક્રાય 1 એસી જનીન અને ક્રાય 2 એબી, બરાબર, જે કોટન બોલ વોર્મ
કોટન બોલવોર્મ મતલબ કે કપાસના જે આ ફળ જે છે એમાં જે કીટકાને નુકસાન પહોંચાડે છે તેની સામે એ પોતે નિયંત્રણ કરવામાં મહત્વનો ફાળો ભજવે છે. કોણ કોણ? ક્રાય 1AC અને ક્રાય 2AB. પરંતુ ક્રાય 1AB જે છે એ કોર્ન બોરર એટલે કે મકાઈના જે ડોડા હોય છે તેમની અંદર જે છિદ્ર પેદા થાય છે તેની વાત છે. એટલે અહીંયા ખાસ ક્રાય 1AC અને ક્રાય 2AB એ કોટન બોલવોર્મનું નિયંત્રણ કરે છે, જ્યારે ક્રાય 1AB છે કોર્ન બોરરનું નિયંત્રણ કરતા હોય છે. તો સામાન્ય રીતે આવા જનીન સંકેત એ ત્રાંસા અક્ષરે લખાય છે, એટલે કે CRY છે. એમાં પહેલો મૂળાક્ષર અથવા તો પ્રોટીન સંકેત અને બીજી બાજુ તે હંમેશા કેપિટલમાં સંકેત રોમનમાં લખાતા હોય છે. બરાબર. તો સામાન્ય રીતે આ ક્રાય પ્રોટીન CRY તરીકે ઓળખાય છે. ત્યારબાદ એ જનીન અને એમાં જે છે તે AB, AC કે Q છે તે જોવાનું રહેતું હોય છે. તો સામાન્ય આવી જનીન પરિણિત વનસ્પતિ જે છે તે અમેરિકા, યુરોપ, બીજા દેશોમાં છે એ ખૂબ સરળતાથી ઉછેરવામાં આવે છે, કારણ કે તે ઓલરેડી ડેવલપ્ડ કન્ટ્રી છે. પરંતુ ભારતમાં કેટલાક આવા કીટક અવરોધક કપાસની ક્રાય જનીન અભિવ્યક્તિ ધરાવતી જાતિ ખેડૂત સુધી પહોંચી છે અને આના કારણે ખેડૂતો છે તે આવું કપાસ ઉગાડતા થયેલા છે. પરંતુ એવરી કોઈન હેઝ ટુ સાઇડ, હરેક સિક્કાની બે બાજુ હોય છે. એમ આ ક્રાય પ્રોટીનના કારણે એક સારો પ્રમાણમાં કપાસ મેળવી શકે છે, પરંતુ જે પર્યાવરણ છે એમાં કીટકો કે જે આહાર શૃંખલાનો એક ભાગ છે એ જલ્દીથી નાશ પામે છે, એના કારણે પર્યાવરણને નુકસાન થઈ શકે છે. બરાબર. તો આમ આવી આ જનીન પરિવર્તિત પાક એક કપાસની વાત થઈ. આવો જ બીજો એક જનીન પરિવર્તિત પાક જે છે એ છે જંતુનાશક અવરોધક છોડ. બરાબર. સામાન્ય રીતે આ જે જંતુનાશક અવરોધક છોડ જે છે એ ખાસ કરીને તંબાકુના છોડની વાત છે. તો કેટલાક સૂત્રકૃમિઓ, આ સૂત્રકૃમિ જે છે એમાં એક સૂત્રકૃમિ છે મેલોડીગાઇન ઇનકોગ્નિટી. બરાબર. આ મેલોડીગાઇન ઇનકોગ્નિટી એ સૂત્રકૃમિ એ તંબાકુના મૂળ ઉપર ચેપ લગાવે છે. બરાબર. દાખલા તરીકે આ તંબાકુના મૂળ આપ જોઈ શકો છો. બરાબર. તો આ એ મૂળ છે અને આ બી મૂળ છે. હવે એ મૂળ છે ને એ ઇન્ફેક્ટેડ છે. અહીંયા તમે જુઓ તો આમાં ઘણા બધા આવા આ સૂત્રકૃમિ દ્વારા આ ખૂબ જ એનલાર્જ કરેલો ફોટોગ્રાફ છે. સૂત્રકૃમિ દ્વારા મૂળને એ છેદ પાડે છે અને મૂળમાં આવા ગાંઠ પેદા કરે છે. બરાબર. તો એ મૂળ પર ચેપ લગાડે છે અને એના કારણે શું થાય તો કે મૂળનું પ્રોપર નિર્માણ નહીં થવાથી એના ઉત્પાદનમાં મોટો ઘટાડો થાય છે. તો આ ચેપને અટકાવવા માટે એક વ્યૂહરચના કરવામાં આવેલી છે. એ શું છે તો કે ભાઈ એ વ્યૂહરચના આખી આરએનએ ઇન્ટરફિયરન્સ પદ્ધતિ. આરએનએ ઇન્ટરફિયરન્સ મતલબ કે તે આરએનએના નિર્માણમાં ક્યાંક ડિસ્ટર્બન્સ પેદા કરવી. તો આવી આરએનએ ઇન્ટરફિયરન્સ પદ્ધતિનો ઉપયોગ છે ત્યાં કરવામાં આવેલો છે. બરાબર. તો આ આરએનએ ઇન્ટરફિયરન્સ પદ્ધતિ છે એમાં શું થાય તો કે આરએનએ ઇન્ટરફિયરન્સમાં બધા જ સુકોષ કેન્દ્રીય કોષ છે એ ખાસ કરી એમાં કોષીય સંરક્ષણ માટે આ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. હવે અહીંયા શું થતું હોય તો કે આ પદ્ધતિમાં કોઈ નિશ્ચિત એમઆરએનએ, સામાન્ય સિસ્ટમ કેવી હોય તો કે ભાઈ કોઈ ડીએનએ હોય એ પ્રત્યાંકનની ક્રિયા દ્વારા એમઆરએનએ બનાવતા હોય છે અને એમઆરએનએ છે એ ભાષાંતરણની ક્રિયા દ્વારા પ્રોટીન બનાવતા હોય છે. બરાબર. હવે એ પ્રોટીન બને ને તો જ ચોક્કસ પ્રકારનું કાર્ય થતું હોય છે. તો અહીંયા શું થાય છે તો કે ભાઈ આ ડીએનએ છે એ ડીએનએ દ્વારા એમઆરએનએ બની ગયું છે, પરંતુ એ એમઆરએનએ જો આ પ્રોટીનનું નિર્માણ કરે તો તમાકુના છોડમાં ગાંઠ પેદા થાય અને તમાકુના છોડને નુકસાન થાય. તો આપણે શું કરવું છે તો કે એમઆરએનએ બની ગયા પછી તેમાંથી ભાષાંતરણ થવા દેવું નથી, મતલબ એમઆરએનએ નું પ્રોટીન બનવા દેવાનું નથી. બરાબર. તો આમાં આરએનએ ઇન્ટરફિયરન્સ પદ્ધતિ દ્વારા આવા એમઆરએનએ નું ભાષાંતરણ અટકાવી દેવાનું છે. તો આ માટે શું કરવું તો કે એ માટે જે એમઆરએનએ બન્યા છે એ એમઆરએનએ ની સામે એક નવો એમઆરએનએ આપણે જોડવો, જેને પૂરક આરએનએ અણુ કહેવાય. આ પૂરક આરએનએ નો અણુ એ આવા એમઆરએનએ સાથે જોડાઈ જાય જેથી નવું પ્રોટીન બની શકશે નહીં.
બરાબર. તો એ માટે ખાસ કરીને ચલિત જનીન ઘટકો જેને ટ્રાન્સપોઝોન કહીએ છીએ તેના દ્વારા આ ઘટના બનતી હોય છે. સામાન્ય રીતે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ નામના એક વાહકનો ઉપયોગ કરી અને આવા પૂરક આરએનએના અણુઓ છે એ એવા સૂત્રક્રમીના જનીન સાથે જોડી દે છે અને પછી એ યજમાન છોડમાં દાખલ કરવામાં આવે છે. બરાબર. તો ડીએનએ નું આમાં અંદર દાખલ થયું. બરાબર. એ ડીએનએ દાખલ થયો એટલે યજમાનની અંદર બે પ્રકારના આરએનએ, સેન્સ આરએનએ, એન્ટીસેન્સ આરએનએ નિર્માણ થશે ને આ બંને આરએનએ એકબીજા સાથે જોડાઈ જાય. બરાબર. એટલે એકબીજા સાથે જોડાઈ જાય એટલે એ એમઆરએનએ છે તેમાંથી પ્રોટીન બની શકશે નહીં અને આ પ્રોટીન ન બને તો જે ગાંઠો પેદા થવી જોઈએ ગાંઠો પેદા થઈ શકતી નથી ને ગાંઠ પેદા નહીં થાય એટલે આપણી વનસ્પતિ છે તે લાંબો સમય સુધી સારી રહેતી જોવા મળે છે. બરાબર. તો આમ આ ઘટના જે છે તે આખી ચાલતી રહેતી હોય છે. બરાબર. તો આ વાત થઈ આવા જંતુનાશક અવરોધક છોડની. ત્યારબાદ એક્ટોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ નામના સૂક્ષ્મજીવ કે જે ખાસ કરીને વાહક તરીકે ઉપયોગમાં લેવાતા હોય છે. ત્યારબાદ આપણે આગળ વાત કરી હતી કે બ્રાસિકા નેપસ જેમના બીજ જે છે તેમાં હિરુડિન નામનું ઘટક કે જે રુધિરની નહીં ગંઠાવાની પ્રક્રિયા માટે જવાબદાર છે તેના નિર્માણની વાત છે. ત્યારબાદ આ ફ્લેવર સેવર ટોમેટો કે જે પોલીગેલેક્ટુરોનેજ નામનો ઉત્સેચક ધરાવે છે જેના કારણે તે લાંબો સમય સુધી તાજા રહે છે અને સરળતાથી સડતા નથી. ત્યારબાદ ગોલ્ડન રાઈસ. આ ગોલ્ડન રાઈસ જે છે એમાં ખાસ કરીને બીટા કેરોટીનનું પ્રમાણ વધારે હોય છે કે જે પ્રોવિટામિન એ ની ગરજ પૂરી પાડે છે અને આ બીટા કેરોટીન જ્યારે આપણે પકાવીને ખાઈએ છીએ ત્યારે વિટામિન એમાં રૂપાંતરણ પામે છે અને આપણા શરીરને જોઈએ એટલું વિટામિન પૂરું પડતું રહેતું હોય છે. અને આવા ચોખાની મદદથી રતાંગળાપણું એટલે કે નાઇટ બ્લાઇન્ડનેસ અને ચામડીના રોગો છે તેની સામે રક્ષણ પ્રાપ્ત થતું હોય છે. તો આવા કેટલાક જનીન પરિવર્તિત પાકોની વાત કરીએ તો બીટી કપાસ, ઘઉં, બ્રાસિકા નેપસ, તમાકુ, ફ્લેવર સેવર ટોમેટો, ગોલ્ડન રાઈસ, પોટેટો, મકાઈ, રીંગણ, સોયાબીન, મેઇઝ આવા ઘણા બધા પાકો છે તેનો ઉપયોગ આપણે ક્યાંક ને ક્યાંક કરતા આવેલા છીએ. બરાબર મિત્રો. તો હવે આપણે વાત કરવી છે મેડિકલ ક્ષેત્રે આવા જ જનીન પરિવર્તિત ઘટકની અને એ જનીન પરિવર્તન ઘટના દ્વારા મેડિકલ ક્ષેત્રે સારામાં સારું ઉત્પાદન થયેલું હોય તો એ છે ઇન્સ્યુલિન. સામાન્ય રીતે ઇન્સ્યુલિનની વાત કરવામાં આવે તો ઇન્સ્યુલિન એક અંતઃસ્ત્રાવ છે. હવે અંતઃસ્ત્રાવ અલગ અલગ 5 પ્રકારના હોય છે તમે ધોરણ 11 માં શીખી ગયા છો. આ પૈકી ઇન્સ્યુલિન એક પ્રોટીન યુક્ત અંતઃસ્ત્રાવ છે અને કોઈ પણ પ્રોટીન હોય એ એમિનો એસિડના બનેલા હોય છે. એમ આવી જ રીતે અહીંયા ઇન્સ્યુલિન જે છે આ માનવનું ઇન્સ્યુલિન પણ 51 એમિનો એસિડની બનેલી 2 પોલીપેપ્ટાઇડ શૃંખલાનું બનેલું છે જેમાં શૃંખલા A 21 એમિનો એસિડ ધરાવે છે જ્યારે શૃંખલા B એ 30 એમિનો એસિડ ધરાવતી હોય છે. આપ અહીં જોઈ શકો છો કે આ શૃંખલા A છે B છે અને આ શૃંખલા A છે. શૃંખલા A માં 21 એમિનો એસિડ હોય, શૃંખલા B માં 22 એમિનો એસિડ 30 એમિનો એસિડ છે. બરાબર. આ બંને શૃંખલાઓ એકબીજા સાથે આવા ડાઇસલ્ફાઇડ બંધથી જોડાય છે. બરાબર. તો એ ડાઇસલ્ફાઇડ બંધથી જોડાયેલી હોય છે. તો આવા ઇન્સ્યુલિનની શા માટે જરૂરિયાત પેદા થઈ પહેલા તો આપણે એની વાત કરીએ. તો સામાન્ય રીતે મનુષ્યમાં ડાયાબિટીસ કે જેમાં મધુપ્રમેય આપણે કહીએ શર્કરાનું પ્રમાણ વધી જાય છે. ઇન્સ્યુલિન આ શર્કરાને મેન્ટેન કરવાના કાર્ય સાથે સંકળાયેલી છે. બરાબર. તો એડવર્ડ શાર્પી શાફર નામના વૈજ્ઞાનિક કીધું કે ભાઈ સામાન્ય રીતે જે વ્યક્તિને ડાયાબિટીસ હોય છે એટલે કે મધુપ્રમેય હોય છે તેવા વ્યક્તિના સ્વાદુપિંડ જે છે સ્વાદુપિંડમાં આવેલા લેંગરહાન્સના કોષપુંજ આ લેંગરહાન્સના કોષપુંજ એ પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરી શકતા નથી અને એ ઇન્સ્યુલિનની ઉણપના કારણે તેને આવો રોગ થતો હોય છે. તો એની ટ્રીટમેન્ટ માટે શું કરવાનું તો કે એને પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન બનવું જોઈએ. તો આના માટે વૈજ્ઞાનિકો એક પ્રયોગ કર્યો. એમાં ખાસ કરીને બેન્ટિંગ અને બેસ્ટ નામના 2 વૈજ્ઞાનિકો એણે 1921માં કૂતરાનું સ્વાદુપિંડ લીધું અને એ સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનને અલગ કર્યું
ને એ ઇન્સ્યુલિનના ઇન્જેક્શન માણસને આપ્યા અને જોયું તો માણસમાં એ શર્કરાનું નિયંત્રણ થવા માંડ્યું. મતલબ કે પ્રાણીઓમાંથી પેદા થતું ઇન્સ્યુલિન એ મનુષ્ય માટે લાભદાયક છે. પરંતુ આવા ઇન્સ્યુલિન જે છે એનો જે ઉપયોગ થતો હતો પછી ધીરે ધીરે છે તો કે ભાઈ કપાયેલા ભૂણ છે, કપાયેલા પશુ છે, એના સ્વાદુપિંડમાંથી આવું ઇન્સ્યુલિન પેદા કરવા માંડ્યા. પરંતુ અહીંયા આવા ઇન્સ્યુલિન જ્યારે નિર્માણ પામતા હતા ત્યારે કેટલાક આડઅસર જોવા મળી, જેવી કે કેટલાક દર્દીમાં એલર્જી થયું, કેટલાક દર્દીને દવાનું વધારે પડતું રિએક્શન આવ્યું. તો આવી તકલીફો છે તે થતી હતી. બરાબર. તો હવે શું કરવું, એવું શું કરીએ કે જેથી કરીને એ ઇન્સ્યુલિન છે તેની આડઅસર ન થાય અને એ ઇન્સ્યુલિન મનુષ્યને મળી રહે છે. પ્રયોગો કરતા માલુમ પડ્યું કે ભાઈ જે ઇન્સ્યુલિન જે છે એમાં બે શૃંખલાઓ છે. શૃંખલા એ કે જે 21 એમિનો એસિડ ધરાવે, શૃંખલા બી કે જે 30 એમિનો એસિડ ધરાવે. પરંતુ એ બંને શૃંખલાઓ એકબીજા સાથે આવા ડાયસલ્ફાઇડ બંધથી જોડાયેલી છે. પરંતુ એક વસ્તુ બીજી ધ્યાનમાં આવી કે ભાઈ સામાન્ય રીતે સસ્તન પ્રાણીઓ છે એમાં આવું ઇન્સ્યુલિન જ્યારે કાર્યરત નથી હોતું ત્યારે તેને પ્રો ઇન્સ્યુલિન તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રો ઇન્સ્યુલિન દરમિયાન તેમાં એક આ વધારાની એક આવો ભાગ જોવા મળે છે. બરાબર. આ જે વધારાનો ભાગ છે જેને આપણે સી પેપ્ટાઇડ તરીકે ઓળખીએ છીએ. બરાબર. તો આ સામાન્ય રીતે એ પેપ્ટાઇડ છે કે જ્યારે ઇન્સ્યુલિનનો ઉપયોગ નથી થતો ત્યારે હાજર હોય છે. પરંતુ જ્યારે એ ઇન્સ્યુલિન ઉપયોગમાં આવે છે ત્યારે માત્ર ને માત્ર આ બે શૃંખલાઓ જ ધ્યાનમાં લેવાય છે. આ સી પેપ્ટાઇડ છે તેમાંથી મુક્ત થઈ જતી હોય છે. તો આમ આવું સી પેપ્ટાઇડ એ પુખ્ત ઇન્સ્યુલિનમાં જોવા મળતું નથી, મતલબ પુખ્તતાના સમયે એને દૂર કરવામાં આવે છે. તો હવે સૌથી મોટો પડકાર એ કે આપણે ઇન્સ્યુલિન બનાવવું છે પણ એમાં સી પેપ્ટાઇડ હોવું જોઈએ નહીં. એટલે શું કર્યું તો કે તો પછી બહુ સિમ્પલ થઈ જાય છે. આ સી પેપ્ટાઇડને કાઢવાની નાખવાની માથાકૂટ તો ન રહે. એટલે એક કામ કરીએ આપણે તો કે બે પ્રકારની શૃંખલાઓ જ અલગ અલગ બનાવી નાખીએ, શૃંખલા એ અને શૃંખલા બી. શૃંખલા એ 21 પ્રકારના એમિનો એસિડ ધરાવતી અને શૃંખલા બી જે 30 એમિનો એસિડ ધરાવે છે તે. તો આવી બે અલગ અલગ શૃંખલાઓ જે છે એ આવા આરડીએનએ રિકોમ્બિનેન્ટ ડીએનએ નો ટેકનોલોજીનો ઉપયોગ કરી અને બનાવવામાં આવી. એ માટે 1983માં અમેરિકાની કંપની નામ છે ઇલી લિલી. આ કંપનીએ ઈ કોલાઈ બેક્ટેરિયામાંથી ઇન્સ્યુલિનની આવી શૃંખલાઓ બે અલગ અલગ બનાવી જે માનવ ઇન્સ્યુલિન કે જેને હ્યુમ્યુલિન એવું નામ આપવામાં આવ્યું. બરાબર. ને એ હ્યુમ્યુલિન જેને ઈ કોલાઈના પ્લાઝમિડમાં દાખલ કરી અને આવી બે શૃંખલાઓ અલગ અલગ પુષ્કળ પ્રમાણમાં પેદા કરાય અને પછી તેને લેબોરેટરીમાં ડાયસલ્ફાઇડ બંધથી જોડવામાં આવી અને મનુષ્યના ઇન્સ્યુલિન તરીકે વાપરવામાં આવેલો અને ખૂબ સારો એવો લાભ છે તે પ્રાપ્ત થયો છે. તો આમ એ ઇન્સ્યુલિન બાદ નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ તે છે જીન થેરાપી. બરાબર, કે જેને આપણે જનીન થેરાપી પણ કહીએ છીએ. જેવી રીતે આપણી ગાડી હોય, એ ગાડીમાં માનો કે સ્પાર્ક બગડી ગયો છે તો નવો સ્પાર્ક નાખી દેવાનો. બરાબર છે. ગાડીનો લેમ્પ છે તે ઉડી ગયો છે તો નવો લેમ્પ નાખી દેશું તો ગાડી શરૂ થઈ જશે. ક્લચ વાયર તૂટી ગયો છે, નવો ક્લચ વાયર નાખી ગયો. ચેન છે ઢીલી પડી ગઈ છે તો પેલા ટાઈટ કરો, ન થાય, ચેન વચ્ચેથી ક્યાંકથી તૂટી ગઈ છે, સરખી નથી ચાલતી, નવી ચેન નાખી દો. એમ મનુષ્યમાં કોઈ જનીન સરખું કામ નથી કરતું તો કે કઈ વાંધો નહીં, એને કાઢી નવું નાખી દો. આમ મનુષ્યમાં જે જનીન યોગ્ય રીતે કાર્યરત નથી એ જનીનની જગ્યાએ નવું જનીન દાખલ કરવાની પદ્ધતિ અથવા તેને રિપેરિંગ કરવાની પદ્ધતિ જેને જનીન થેરાપી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આ જનીન થેરાપી જે છે સર્વપ્રથમ સ્કિડ નામનો એક રોગ જે છે એ સિવિયર કમ્બાઇન્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી અને હિમોફિલિયા જેવી જે રોગ જે છે એવા રોગોની અંદર આ ટ્રીટમેન્ટ ખૂબ એટલે ખૂબ લાભદાયક છે. એના માટે આ ટ્રીટમેન્ટ વિકસાવી શકાશે. તો અહીંયા જનીન થેરાપી જે છે એ અલગ અલગ પદ્ધતિઓનો એક સંગમ છે કે જેના કારણે બાળકને ખાસ કરીને માના પેટમાં હોય, ગર્ભાવસ્થામાં હોય ત્યારે આપણને ખ્યાલ આવે કે એનામાં આટલી જનીનિક ખામીઓ છે તો એને સરળતાથી આપણે સુધારી શકીએ. એ બાળક એ જન્મતા પહેલા જ તેનામાં ઘણા બધા રોગોની સારવાર છે સરળતાથી ઉપલબ્ધ થાય છે. બરાબર. તો ખાસ કરીને એમાં શું કરવામાં આવે તો કે જે વ્યક્તિને આવો કોઈ પ્રોબ્લેમ હોય તો એ માટે તેના કોષ કે પેશીમાં આવા ખામીયુક્ત જનીન જગ્યાએ નવા જનીનને દાખલ કરવામાં આવે છે અને એ જનીન ખામીની સુધારણામાં કરી અને નવું જનીન છે ત્યાં કામ કરે છે અને એ જનીન છે પોતાનું કામ
કાર્યરત કરતું હોય છે. સર્વપ્રથમ આ જનીન થેરાપી છે 1990માં 4 વર્ષની એક છોકરી, એ છોકરીને એક રોગ થયો હતો, નામ છે એડિનોસાઇન ડીએમિનેજ રોગ. બરાબર. તો આ એડિનોસાઇન ડીએમિનેજ રોગ એક પ્રકારનો રોગ પ્રતિકારક તંત્ર માટે એક અગત્યનો ઘટક છે, એ ઉત્સેચક છે. અને આ રોગ એડિનોસાઇન ડીએમિનેજ જનીનના ડિલીટ થઈ જવાના કારણે થયો હતો. બરાબર. તો હવે ખાસ કરીને આ બાળકોમાં જો આવો રોગ થાય તો શું થાય? તો કે એ વ્યક્તિ જે છે એમાં થોડાક રોગ પ્રતિકારક શક્તિ છે તેનો અભાવ થતો હોય છે. તો આનો સારવાર કેમ કરવી? તો કે ભાઈ આવા બાળકોની અંદર જે એડીઓ ઉત્સેચક ઉત્પન્ન નથી થતું એની જગ્યાએ આવા અસ્થિમજ્જા દ્વારા તેવો ઉત્સેચક છે એ દાખલ કરવો, જનીન છે એનું દાખલ કરવું નહીં આવું ઉત્સેચક પેદા કરે. તો આમ આ ઉત્સેચક જે છે આવા જનીન રિપ્લેસમેન્ટ થેરાપી દ્વારા એડ કરવામાં આવ્યા, જેના કારણે આવું એડેનોસાઇન ડાયમિનેજ ઉત્સેચક છે તે સારી રીતે કામ કરવા માંડ્યો અને એ પોતે બાળક છે તેની ટ્રીટમેન્ટ સારી રીતે થઈ શકે. તો આમ આ જનીન થેરાપીના પ્રથમ પગથિયામાં શું કરવાનું? તો કે ભાઈ પહેલા તો રુધિરના લસિકા કોષો લીધા. આ લસિકા કોષો કે જે કોષ કેન્દ્ર ધરાવે છે એને લેબોરેટરીમાં સંવર્ધન કર્યા અને ત્યારબાદ જે એડેનોસાઇન ડાયએમિનેજ નામનું ઉત્સેચક છે એનું રિટ્રોવાયરલ્સ કોમ્પ્લિમેન્ટરી ડીએનએ જે છે એ લસિકા કોષોમાં દાખલ કર્યા. બરાબર. તો આ કોષો શું અમર ન હોવાના કારણે શું થાય છે? તો કે દર્દી છે એમાં આ કોષો છે સતત જો વિભાજન થતા રહે તો નવા આવું ઘટક બનતું રહે છે, પરંતુ લિમ્ફોસાઇટ જો મૃત્યુ પામે તેની જગ્યાએ નવા લિમ્ફોસાઇટ દાખલ કરવા પડતા હોય છે. બરાબર. તો આમ એડિનોસાઇન ડાયમિનેજ નિર્માણ કરતા જનીનને બોન મેરોના કોષોમાંથી અલગ કરી અને એના ગર્ભાવસ્થાના તબક્કા દરમિયાન દાખલ કરવામાં આવે તો એ બાળકમાં આવી રોગ પ્રતિકારક તંત્રની ઉણપવાળો ક્યારેક કોઈ કેસ પેદા થતો નથી. બરાબર. તો એ બાબત છે આ જનીન થેરાપી એ પણ આપણે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી ની મદદથી કરી શકીએ છીએ. અને રોગોનું ચિકિત્સા નિદાન કરવા માટે ખાસ કરીને આપણે સીરમ અથવા તો મૂત્રનું પૃથ્થકરણ છે મોટે ભાગે પેલા કરતા હતા. બરાબર. પરંતુ કેટલાક રોગો એવા છે કે જે સીરમ અથવા તો મૂત્ર પૃથ્થકરણથી આપણે તેનું નિદાન શક્ય થતું નથી. તો આવા સમયે આપણે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, પીસીઆર એટલે કે પોલિમરેઝ ચેન રિએક્શન, એલિઝા એન્ઝાઇમ લિંક ઇમ્યુનોસોર્બન્ટ એસે આ નવી ટેકનિકોનો ઉપયોગ કરીને આપણે કેટલાક આવા પરંપરાગત રોગો છે તેની સારવાર માટે આપણે કામ કરી શકીએ છીએ. પરંતુ જે આ રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી છે એ કેટલાક રોગોના નિદાન માટે ખૂબ એટલે ખૂબ સારામાં સારી બાબત થઈ રહી છે, અગત્યનું સાધન બની રહી છે. એમાં શું કરવામાં આવે તો કે રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી છે એમાં એક શૃંખલીય ડીએનએ સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે એનો નાનો ટુકડો લેવાનો અને એ ટુકડાની સાથે કોઈ ચોક્કસ પ્રકારના ઘટક જે છે રેખક એની સાથે એને જોડવાનો અને પછી આ જે ઘટક બન્યો સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ અને ફ્લોરોસન્ટ રેખક એને સાલ્મોનેલા ટાઇફી, સ્ટેફિલોકોકસ, હિપેટાઇટિસ, એચઆઈવી જેવા અલગ જે ચેપકારકો જે છે કે ભાઈ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, સિસ્ટિક ફાઇબ્રોસિસ આવા જે રોગો થાય છે એ રોગોને ઓળખવા માટે આ ટેકનિક બહુ જ મહત્વની છે. અને આ પુનઃસંયોજિત ટેકનોલોજીના કારણે વાહક મિત્રોમાંથી જનીનિક ખામીઓના વારસાગમનની આગાહી પણ આપણે સરળતાથી કરી શકતા હોઈએ છીએ. તો મિત્રો આપણે આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ આપણે અભ્યાસ કરીશું.